સર, શું થાય છે જ્યારે વાલીઓ ઝઘડો કરે છે? શું થાય છે બાળક સાથે? જો તમે રેલવે કોચમાં હોય અને તે પણ એક બંધ કેબિનમાં બે સહપ્રવાસીઓ સાથે, તે માત્ર મુસાફરી છે. ચાલો કહીએ કે 10 કલાક લાંબી અને તે બંને વ્યક્તિ સતત ઝઘડો કરે. એની તમારા પર શું અસર થશે? જો તમે બહુ જ ધીરજવાન હશો તો સુવાનો પ્રયત્ન કરશો. જો થોડીક ઓછી ધીરજવાળા હશો તો તેમને શાંત પાડવાની કોશિશ કરશો. જો તમે જાણો છો કે એનાથી પણ ઓછી ધીરજવાળા છો તો તમે ચેઇન ખેંચી હો, અને જો તમે સંપૂર્ણપણે હતાશ થઈ ગયા હોય તો તમે કદાચ બીજા સ્ટેશન આવવાની પણ રાહ ના જુઓ. જો 10 કલાક પણ અસહનીય હોય બે ઝઘડતા લોકો સાથે, તો કેવું લાગશે? બે ઝઘડતા મૂર્ખો સાથે જીવવાનું આખી જિંદગી માટે એ ખૂબ ખૂબ ખરાબ વસ્તુ છે, જે બને છે કોઈની સાથે પણ. અને વધારે ખરાબ છે જો આ કોઈ સહેલાઈથી પ્રભાવિત થનારા મન સાથે થાય. તો જુદા થઈ જવું શ્રેષ્ઠ છે? અને બાળકને પણ સાથે લઈ જવું. પછી તે બેમાંથી એકની સાથે રહેશે? શું બેમાંથી કોઈ એક એવી એકલતા સાથે જીવી અને ટકી શકશે? નહીં. છૂટાછેડા અને જુદા થઈ જવું એ ચોક્કસ જ સમાધાન નથી. સમાધાન રહેલું છે મૂળભૂત આંતરિક પરિવર્તનમાં, અને તે આંતરિક પરિવર્તન સહેલું થઈ જશે જો વાલીઓ જોઈ શકે કે તેમને બાળકો પ્રત્યે થોડોક પ્રેમ છે.